તો કેમ છો મિત્રો? શુભ સવાર, જય માતાજી, ગુડ મોર્નિંગ. હું છું તમારો દોસ્ત રિતિક જાદવ અને આજે થઈ રહ્યો છે ડે 5. તો આપણા ડેલી વ્લોગની શરૂઆત કરીશું. તો ચાલો બન્યા રહેજો. ગણપતિ બાપાની મૂર્તિઓ થોડા દિવસોમાં આવી જવાના છે આપણા વિઘ્નહર્તા, અને ચાલુ તો છે જ. જો કે એમનું આગમન. નર્મદા નદીની સપાટી અત્યારે કેટલી 27 ફૂટને ટચ કરી ગઈ છે એવું કહે છે. આ ઝરવું પડ્યું કે કાપ્યું પડી ગયું છે તો જોજો, સાચવીને આવજો. આ રસ્તા ઉપર પાણી આવી ગયા છે એટલે કેટલાક ગામોને સ્થળાંતર કરવામાં આવી ગયા છે. આ જો રોડ ઉપર પાણી. આ જોઈ લો બીજું ઝાડ, બીજું આગળ આ ત્રીજું. એટલે જોઈ વિચારીને આવજો. આ જોઈ લો દોસ્તો, પહેલાં પાણીમાં નહીં દેખાયું હોય તો આમાં જોઈ લો. આ ખેતરોમાં પાણી આવી ગયા છે કારણ કે ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહેલું છે. ગઈકાલે 23 દરવાજા ખોલી કાઢવામાં આવેલા. એના લીધે પાણી તો આવી ગયા છે નર્મદા નદીમાં. નર્મદા નદીની સપાટી નર્મદે હર. આ બાજુ જોઈ લો નર્મદા નદીની સપાટી. તો અત્યારે જેમ બને એમ બહાર નીકળવું નહીં. મતલબ કામ પૂરતું બહાર નીકળે તો કંઈ વાંધો નથી, નોકરી ધંધા માટે, પણ વગર કામનું બહાર ના નીકળતા. દોસ્તી હમ નહીં. તો જેમ બને એમ બ્લોગ એડિટ કરીને મૂકવાની ટ્રાય કરીશું. તમારો પ્રેમ અને સબસ્ક્રાઈબ, લાઈક કેવું આપતા રહેજો. તો આવી ગયા છીએ આપણે નોકરી. બસ હવે ગાડી મૂકી, પાર્ક કરી અને આપણે કરીશું કામ. તો ચાલો દોસ્તો, અહીં આપણે કરીશું વ્લોગનો એન્ડ. આપણે આવી ગયા છીએ નોકરી. ગાડી પાર્ક કરી. તો બન્યા રહેજો આપણી ચેનલ સાથે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.